દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે, ત્યારે આપણને સૌને પ્રશ્ન થાય કે આચારસંહિતા એટલે શું? ચૂંટણી પંચ દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે કેટલાક નિયમો બનાવે છે. ચૂંટણી પંચના નિયમો અથવા માર્ગદર્શિકાને જ આચારસંહિતા કહેવામાં આવે છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન આ નિયમોનું પાલન કરવાની જવાબદારી સરકાર, નેતાઓ અને તમામ રાજકીય પક્ષોની છે. સાથે જ મતદારોએ પણ આચારસંહિતાના કેટલાક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. ટૂંકમાં ચૂંટણી દરમિયાન નેતાઓ, પક્ષો અને મતદાતાઓને શું ધ્યાનમાં રાખવાનું છે તેવી સામાન્ય સૂચનાઓને આચારસંહિતા કહેવામાં આવે છે. આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. આચારસંહિતા ક્યારે લાગુ થાય અને ક્યારે સમાપ્ત થાય તે જાણીએ. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. દેશમાં દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય છે અને રાજ્યોમાં પણ અલગ અલગ સમયે વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. આ તમામ ચૂંટણીઓ દરમિયાન ઇલેક્શન કમિશન આચારસંહિતા લાગુ કરે છે. આચારસંહિતા લાગુ થયા બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર અટકાવી દે છે. આ દરમિયાન પરોક્ષ રીતે દેશ પર ઇલેક્શન કમિશન શાસન હોય છે, જે બાદ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આચારસંહિતા લાગુ રહે છે. આચારસંહિતા સમાપ્ત થયા બાદ સરકાર સ્વતંત્રતાથી તેનું કાર્ય કરી શકે છે. આપણે દરેકને પ્રશ્ન થતો હોય કે આચારસંહિતા લાગુ થયા બાદ શું પરિવર્તન આવે? તો આપણે આજે આ વિડીયો દ્વારા જાણીશું કે આચારસંહિતા લાગુ થયા બાદ કયા કયા પરિવર્તનો આવતા હોય છે. દેશમાં આચારસંહિતા લાગુ થયા બાદ અનેક પરિવર્તનો આવતા હોય છે. સત્તારૂઢ પાર્ટીથી લઈને તમામ રાજકીય પાર્ટીઓ અને મતદાતાઓને પણ આચારસંહિતા અસર કરતી હોય છે. નંબર 1, સરકારી એલાનો પર પ્રતિબંધ. ચૂંટણી પેનલની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતા લાગુ થાય છે, જે દરમિયાન મંત્રીઓ અને અન્ય અધિકારીઓએ કોઈ પણ નાણાકીય અનુદાનની જાહેરાત અથવા તો વચન આપવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવતો હોય છે. સરકારી કર્મચારીઓ સિવાય સરકાર સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિએ શિલાન્યાસ કરવા અથવા તો કોઈ પણ પ્રકારની યોજનાઓ અથવા વિકાસ કાર્યોના પ્રોજેક્ટ શરૂ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાઈ જાય છે. લોકસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત સાથે જ મંત્રીઓ અને અન્ય સત્તાધિકારીઓ વિવેકાધીન ભંડોળમાંથી અનુદાન અથવા ચૂકવણીની મંજૂરી આપી શકતા નથી. નંબર 2, સરકાર અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી શકે નહીં. આચારસંહિતા હેઠળ સરકાર કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટિંગ કરી શકતી નથી. કોઈ પણ અધિકારીની બદલી અને પોસ્ટિંગ અત્યંત જરૂરી હોય તો પણ પંચની પરવાનગી વગર સરકાર નિર્ણય લઈ શકતી નથી. નંબર 3, સરકારી નાણાંનો અને સંસાધનોનો ઉપયોગ કરી શકાતો નથી. આચારસંહિતા દરમિયાન સરકારી નાણાંનો ઉપયોગ જાહેરાતો કે જનસંપર્ક માટે કરી શકાશે નહીં. જો આવી જાહેરાતો પહેલાંથી જ ચાલી રહી હોય તો તેને દૂર કરવામાં આવશે. કોઈ નવી યોજના, બાંધકામ, ઉદ્ઘાટન કે શિલાન્યાસ થઈ શકશે નહીં. જો કોઈ કામ શરૂ થઈ ગયું હોય તો તે આગળ વધી શકે છે. જો કોઈ પણ પ્રકારની કુદરતી આફત કે રોગચાળો આવે તો જો સરકાર કોઈ પણ પગલાં લેવા માંગતી હોય તો તેને પહેલાં ચૂંટણી કમિશનની પરવાનગી લેવી જરૂરી છે. સરકારી વિમાન, વાહનો, મશીનરી અને કર્મચારીઓ સહિત સરકારી પરિવહનનો ઉપયોગ શાસક પક્ષના હિતોને આગળ વધારવા માટે કરી શકાતો નથી. ચૂંટણી સભાઓ યોજવા માટે મેદાનો અને ફ્લાઇટ માટે હેલિપેડ જેવા જાહેર સ્થળો તમામ પક્ષો અને ઉમેદવારો માટે સમાન નિયમો અને શરતો પર સુલભ હોવા જોઈએ. એટલે કે તેનો જેટલો અને જેવો ઉપયોગ સત્તાધારી પાર્ટીના નેતાઓ કરે છે તેટલો જ અધિકાર વિપક્ષનો પણ છે. નંબર 4, પ્રચાર સંબંધિત નિયમો અને પ્રતિબંધો. મસ્જિદ, મંદિર, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે ગમે એટલા વાહનો, ટુ વ્હીલ સહિતનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમણે પહેલાં રિટર્નિંગ ઓફિસરની પરવાનગી લેવી પડશે. કોઈ પણ પક્ષ કે ઉમેદવારે રેલી કે સરઘસ કાઢતા પહેલાં કે ચૂંટણી સભા કરતા પહેલાં પોલીસની પરવાનગી લેવી પડશે. રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડીજેનો ઉપયોગ કરી શકાશે નહીં. રેલી યોજવી હોય તો પણ સવારે 6 વાગ્યા પહેલાં નહીં અને રાત્રે 10 વાગ્યા પછી નહીં. ઇલેક્શન કમિશન અનુસાર વિશ્રામ ગૃહો, દાયક બંગલા અને અન્ય સરકારી આવાસ પર શાસક પક્ષ કે તેના ઉમેદવારોનો ઇશારો હોવો જોઈએ નહીં.
તેનો ચૂંટણી પ્રચાર માટે પ્રસાર કાર્યાલય તરીકે ઉપયોગ કરવા અથવા કોઈપણ પક્ષ દ્વારા જાહેર સભાઓ કરવા માટે પ્રતિબંધિત છે. મુખ્યમંત્રી કે કોઈપણ સરકારી પદાધિકારી ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે નહીં અને સાયરન ધરાવતી કોઈપણ કાર કે વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. મતદાનના 48 કલાક પહેલા પ્રચાર બંધ કરી દેવાનો રહે છે. નંબર 5, પક્ષપાતપૂર્ણ કવરેજથી બચવું. ભારતનું ઇલેક્શન કમિશન ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમાચાર પત્રો અને અન્ય મીડિયા પરની જાહેરાતોને લઈને પણ જરૂરી પ્રતિબંધો લાદે છે. અખબારો કે મીડિયાના અન્ય માધ્યમોમાં સરકારી ખજાનાની મદદથી જાહેરાતો રજૂ કરવા પર પ્રતિબંધ લગાવે છે. માર્ગદર્શિકા અનુસાર રાજકીય સમાચારોના પક્ષપાતી કવરેજ અને સત્તાધારી પક્ષની તરફેણમાં સિદ્ધિઓ સંબંધિત પ્રચાર માટે સત્તાવાર મીડિયા માધ્યમોનો ઉપયોગ સખત રીતે ટાળવો જોઈએ. નંબર 6, ભાષણોને લઈને શું નિયમ? કોઈપણ પક્ષ કે ઉમેદવાર એવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં જે હાલ મતભેદો વધારી શકે અથવા તો પરસ્પર દ્વેષ પેદા કરી શકે તથા વિવિધ જાતિઓ અને સમુદાયો, ધાર્મિક અથવા ભાષાકીય આધાર પર લોકો વચ્ચે તણાવ પેદા કરી શકે. જ્યારે પણ કોઈ પણ પક્ષ તેના હરીફ પક્ષની ટીકા કરે છે ત્યારે તેની નીતિઓ અને કાર્યક્રમો તેના ભૂતકાળના રેકોર્ડ અને કામ પૂરતા મર્યાદિત રહેશે. પક્ષો અને ઉમેદવારોએ વ્યક્તિગત જીવનના એવા તમામ પાસાઓની ટીકા કરવા પર રોક લગાવવામાં આવે છે જે અન્ય પક્ષોના નેતાઓ અથવા કાર્યકરોની જાહેર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ નથી. વણચકાસાયેલ આરોપોના આધારે અન્ય પક્ષો અથવા તેમના કાર્યકરોની ટીકા ટાળવી જોઈએ. મતદાન પહેલાંના 48 કલાક દરમિયાન અને મતદાનના દિવસે દારૂ પીરસવા કે વિતરણ કરવા પર પ્રતિબંધ. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મતદાન મથકો અને કેમ્પો પાસે બિનજરૂરી ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ. નંબર 7, ચૂંટણી પંચ બને છે શક્તિશાળી. આચારસંહિતા દરમિયાન મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યો પર અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવે છે. જો સરકાર કંઈ પણ કરવા માંગતી હોય તો તેણે પહેલાં ઇલેક્શન કમિશનને જાણ કરવી પડશે અને તેની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર કે રાજ્યના કોઈપણ મંત્રી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કોઈપણ અધિકારીને બોલાવી શકતા નથી. નંબર 8, આચારસંહિતાના ઉલ્લંઘન પર શું થશે? આદર્શ આચારસંહિતા પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણી કરવા માટે ચૂંટણી પંચ લાગુ કરે છે અને આ નિર્ણય પર સામાન્ય રીતે તમામ પાર્ટીઓ સહમત હોય છે. પણ કાયદાકીય રીતે કોઈ જોગવાઈ નથી. એટલે કે કોઈ ઉલ્લંઘન કરે તો આ કોડના કોઈ ખંડ હેઠળ કાયદાકીય કાર્યવાહી ન થઈ શકે. ચૂંટણી પંચ નોટિસ પાઠવીને ઠપકો આપી શકે કે અમલ માટે પ્રોત્સાહન આપી શકે છે. આચારસંહિતાનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી પંચ કોઈ નેતા કે પાર્ટીને નોટિસ પાઠવી શકે છે જે સ્વયં સંજ્ઞાન લઈને પણ થઈ શકે અને કોઈ વિરોધી પાર્ટીની ફરિયાદ પર પણ થઈ શકે. એક વખત નોટિસ પાઠવવામાં આવ્યા બાદ જે તે વ્યક્તિ કે પાર્ટી લેખિતમાં જવાબ આપવાનો રહે છે જેમાં તેઓ કાં તો દોષ સ્વીકારવાની માફી માગી લે અથવા તો આરોપોનો જવાબ આપે. જો વ્યક્તિ આરોપોનો જવાબ આપે તો ચૂંટણી પંચ તેની પોતાની રીતે નોટિસ પાઠવીને સૂચના આપે છે. દરમિયાન જો કોઈ કાયદાકીય રીતે ગુનો હોય તેવું કૃત્ય કરે તો પછી આઈપીસી, CRPC કે અન્ય એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકાય છે. તો બસ વિડીયોમાં એટલું જ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.